ગીર સોમનાથના ભુવા ટીંબી ગામે વીજ ચેકિંગ ટીમ ઉપર ટોળાએ હુમલો કરતા વીજ ચેકિંગના કર્મચારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઝપટી ચડ્યા હતા અને વાહનોને નુકસાન કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ભુવા ટીંબી ગામે વીજ ચેકિંગમાં ગયેલી ટીમને ગામના ટોળાએ પ્રવેશ કરવા ન દઈ પથ્થરમારો કરીને ઘટના બનેલ, જેમાં વીજ ચેકિંગના ટીમના એક કર્મચારી સહિત બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મચારીને પણ ટોળાએ નિશાન બનાવી વીજ કંપનીના વાહનોના કાચ તોડી નાખતા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર દ્વારા સૂત્રાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે। તેમજ વીજ કંપનીના નિયમ અનુસાર ગામોનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચેકિંગની કામગીરી કરવા દેવામાં નહીં આવે ત્યાં સુધી વીજ પુરવઠો ચાલુ નહીં કરાય તેની જાણ જિલ્લા કલેક્ટર સહિતના સંબંધિત તંત્રને કરી દેવામાં આવી છે। પીજીવીસીએલ કંપનીના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ વેરાવળ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં 60%થી વધુ વીજ લોસ છે અને આ આંકડો વાર્ષિક 200 કરોડ જેટલો થાય છે, જેથી વીજ ચોરીને ડામવા વીજ કંપની દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડ, સર્કલ ડ્રાઈવ સહિતની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। આજે અમારી વધારે પડતા વીજ લોસના કારણે ચેકિંગની ટુકડીઓ ભુવા ટીંબી ગામે ગઈ હતી। આ ભુવા ટીંબી ગામે સામૂહિક રીતે લોકોએ એકસાથે ટોળાશાહી રચી અમારી ગાડીઓમાં પથ્થરમારો કર્યો છે, અમારા કર્મચારીઓને ઈજા પહોંચાડી છે, અમારી સાથે રહેલા પોલીસમેનને પણ દુર્વર્તાવ કરેલો છે એમની સાથે, અને જેના પરિણામે અમારે એફઆઈઆર પણ નોંધાવવી પડી છે। ફરિયાદી છે અમારા જુનિયર એન્જિનિયર લેબોરેટરીના શ્રી અંકિતભાઈ મોદી, અને ફરિયાદીમાં ત્યાંના શ્રી બારડ કરીને કોઈ છે અને એમની સાથે 10-12 માણસોનું જે ટોળું હતું એ સમૂહની સામે અમે ફરિયાદ નોંધાવેલી છે। છેલ્લા 1 વર્ષમાં આશરે વેરાવળ વિભાગીય કચેરીના જુદા જુદા ચેકિંગમાં આશરે 13 થી 14 ઘટનાઓ બનેલી છે, અને મોટે ભાગે દરેક ઘટનાઓમાં પ્રજા જે ચોરી કરે છે એ ચોરી કરવાની પાછળનું એક સામૂહિક પરિબળ શોધી અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રોકવા, આવી જે માનસિકતા છે એ આની પાછળનું મૂળ ધ્યેય છે એવું મારું માનવાનું। વીસીએલનો બીજા બધા વિભાગીય કચેરીઓની સરખામણીમાં વેરાવળમાં જે ટીએનડી લોસીસ ટેકનિકલ ભાષામાં કહીએ છીએ થોડા વધારે છે। અમારા જેજીવાય ફીડરમાં આ લોસીસનું પ્રમાણ 55 થી 60% વચ્ચે છે। અમુક ખરાબ ફીડરોમાં આ પ્રમાણ 80% જેટલું છે। બીજું, અમારા ખેતી વિષયક જે ફીડરો છે ખેતીવાડીના, એની અંદર આ વસ્તુઓનું પ્રમાણ 60% થી 65% જેટલું છે, જે શહેરમાં 10 થી 15% હોય એના પ્રમાણમાં ઘણું બધું વધારે કહી શકાય। આર્થિક રીતે વર્ણવીએ તો આશરે 1 વર્ષે અમે 150 થી 200 કરોડ રૂપિયા વીજળીની નુકસાની ફક્ત અને માત્ર એક વેરાવળ ડિવિઝન ખાતે ભોગવીએ છીએ। આજની જે ઘટના છે એમાં જે 26 ટીમો છે એમાં વિવિધ જગ્યાએથી ભેગી કરી અને અમારી વર્તુળ કચેરીની ટીમ, અમારા બાજુના સાથી ડિવિઝનોમાંથી આવેલી ટીમ, અમારા પોતાના ડિવિઝનની ટીમ, એમ કરી અને સામૂહિક રીતે 26 ટીમો બનાવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી। ભૂતકાળમાં અમે 80 ટીમો સુધી આ લક્ષ્યાંક લઈ ગયેલા છીએ, અને એના પ્રમાણમાં જે રૂપિયાને લગતી ખોટ છે એને બને એટલી વધુ ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આ પ્રકારના બનાવો સમાજમાં એક ખોટા સિગ્નલો પૂરા પાડે છે જે ઇચ્છનીય। વીજ ચેકિંગ કરવા ગયેલ પીજીવીસીએલની ટીમ ઉપર ભુવા ટીંબી ગામે થયેલ હુમલાની ઘટના અંગે સૂત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આજે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના જે ભુવા ટીંબી ગામ છે ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે જ્યારે જીબીના અધિકારીઓ અને કર્મચારીઓ વીજ ચેકિંગમાં ગયા હતા ત્યારે તે દરમિયાન ત્યાં વીજ ચેકિંગ કરતા હતા એ દરમિયાનમાં આ લોકોને એમની ફરજ જે કાયદેસરની બજાવતા હતા એમને અટકાવી અને એમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને ગરદાપાટનો માર માર્યો અને ગાડીના કાચ તોડી નાખ્યા। અને આ સબબની જે ફરિયાદ છે એ એમ કે અશ્વિનભાઈ બારડ અને બીજા 8-10 માણસો વિરુદ્ધ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવે। બંદોબસ્તમાં રહેલ એક અનિરુદ્ધસિંહ કરીને પોલીસ કોન્સ્ટેબલ છે એને હળવી ઈજા થઈ છે। ફરિયાદી જે છે એ આપણે વીજના કર્મચારી છે, જીબીના કર્મચારી છે, અને આરોપીઓ વિરુદ્ધ 143, 47, 332, 186, 353, 385, 337, 504, 506 મુજબ ગુનો દાખલ કરેલ છે। ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીનું પ્રમાણ વધુ હોવાથી વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે વીજ ચોરી કરતા આસામીઓ દ્વારા ટોળાશાહીમાં હુમલાઓ કરવામાં આવે છે। છેલ્લા 13 માસમાં 14થી વધુ હુમલાની ઘટના નોંધાઈ છે, જે બાબત અતિ ગંભીર છે।
દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.